પેલા છે ને 500 રૂપિયા જે એક મતદારને આપતા, અને કાલે વિસાવદરમાં જોયું કે એક ભાઈને જઈ 2 લાખ રૂપિયા જે આપ્યા હતા વિડીયો બનાવવાના. હવે આના ઉપરથી છે ને જનતાએ સમજી જવાનું જરૂર છે. જો વિધાનસભામાંથી માત્ર 1 લાખ વ્યક્તિ હોય છે, એ જો આવી રીતે 2 લાખ માગે ને તો 2000 કરોડ રૂપિયા થાય. હવે આટલા રૂપિયા હોય ને તો જનતા છે એની મેળે જ સુખી થઈ જાય. એટલે હકીકતમાં છે ને આવી રીતે વિધાનસભા દીઠ છે ને 1 લાખ લોકો જે ભેગા મળી ને આવી રીતે જઈ 2 લાખ રૂપિયા છે માગી લેવાની જરૂર છે આ લોકો પાસેથી, જેથી છે આપણો વિકાસ છે આપણે જ કરીએ કે આ લોકોના ઉપર છે આધાર ન રાખવો પડે. અને બીજી વાત કે આ લોકો પાસે છે આટલા બધા રૂપિયા છે કે આટલો બધો દારૂ ને આટલા બધા પૈસા વેચી શકે છે, તો જે 18% જીએસટી લેવાનું 28% જીએસટી લેવાનું છે એ બંધ જ કરી દેવું જોઈએ. કારણ કે ઓલરેડી તમારી પાસે પૈસા છે તો જનતાને શું કામ હેરાન કરો છો જીએસટી લઈને? જનતા પાસેથી તમે જીએસટી નહીં લ્યો તોય તમને કઈ ફેર નથી પડવાનો, તો જનતા તો થોડીક સુખી થાય. એટલે ખાસ જનતાને કહું છું કે જો એક વ્યક્તિ દીઠ છે ને આ લોકો 2 લાખ રૂપિયા આપતા હોય ને તો આ ચૂંટણીમાં છે 1000-2000 કરોડ તો છે એમને વયા જતા છે. આટલામાં તો છે ને આખી વિધાનસભાનો છે વિકાસ થઈ જાય. પણ એ લોકો છે આવી રીતે વિકાસ નહીં કરે, એની બદલે છે પોતાની મહત્વની વિધાનસભા હોય એમાં આવી રીતે દારૂમાં પૈસામાં જે રૂપિયા વાપરશે. એટલે જનતા કઈ જાગે અને આવા ભ્રષ્ટાચારીઓ છે એને છે શાસનમાંથી હાંકી કાઢે, એ જ હવે ઉપાય છે. એટલે જનતા છે જરાક વિચાર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.